જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે ભર બજારે એક યુવાનની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી। મૃતક યુવાન જયેશ જગદીશભાઈ ચાવડાની જાહેરમાં હત્યા કરીને બે શખ્સો ફરાર થઈ ગયા હતા। જોકે ઘટના સ્થળે જ હાજર રહેલા મૃતક યુવકના સગર્ભા પત્નીએ તાત્કાલિક પોલીસને નિવેદન આપ્યું હતું। પત્નીએ હત્યા પાછળ તેના પૂર્વ પતિ સહિત બે શખ્સોનો હાથ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું। આ નિવેદનના આધારે પોલીસે તરત જ સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ હત્યાના એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। હાલ પોલીસે અન્ય ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। રમેશભાઈ ચૌહાણ અને એના ભેગો કોક બીજો હતો, હું નતો ઓળખતી એને। એકને છું અને મારા કાકાને મારી નાખ્યો, ચડ્યુંના ગોટા મારીને। કોણ હતા મારવામાં? ઓળખો તમે? બે જણા હતા, એ મારો આગલો ઘરવાળો હતો। જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો તેમાં ભોગ બનનાર જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા એનું મૃત્યુ થયેલું હતું અને આ બનાવમાં એમના પિતા દ્વારા જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી મર્ડરની, જેને અનુલક્ષીને સીટીસીના ડિસ્ટ્રિક્ટ દ્વારા આ કામના જે આરોપી છે જેનું નામ છે દિલીપભાઈ રમેશભાઈ ચૌહાણ, એને ગઈકાલે શોધખોળ કરી અને આજે એને અટક કરવામાં આવેલો છે। અને આ દિલીપ રમેશ ચૌહાણ વિરુદ્ધ અગાઉ પણ મોરબી જિલ્લામાં તેમજ જામનગર જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। બનાવનું મુખ્ય કારણ એવું છે કે જે આ આરોપી છે દિલીપ, એની પત્ની જે છે એ થોડા મહિનાઓથી આ જે વિક્ટિમ છે જીતેન્દ્ર એની સાથે રહેતા હોવા અને જે બાબતે બંને વચ્ચે અગાઉ પણ બોલાચાલી થયેલી હોય અને આના મન દુઃખ રાખી અને આ બનાવ બનેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે। આ બનાવમાં આની સાથે આરોપી દિલીપ સાથે બીજું અન્ય વ્યક્તિ હતા કે કેમ, અથવા તો બીજા કોઈનું મદદગારી કે મેલાપીપણું છે કે કેમ, તે બાબતની તપાસ હાલ ચાલુ છે અને આ આરોપીને હસ્તગત અરેસ્ટ કરી અને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલુ છે। જી, જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું વિગત મુજબ બંને જે છે મામા ફઈના પિતરાઈ કઝિન થતા હોય એવું જાણવા મળેલું છે। એકચ્યુઅલી બંનેનો શું સંબંધ છે તપાસ દરમિયાન મેળવવામાં આવશે।